એક. દુનિયામાં સૌપ્રથમ કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે લીધો છે? એ. ભારત. બી. અમેરિકા. સી. ન્યૂયોર્ક. ડી. લંડન. ઉત્તર એ. ભારત. પ્રશ્ન 2. સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને ખાલી જગ્યા. એ. માનસિક સ્વાસ્થ્ય. બી. પ્રાજનનિક સ્વાસ્થ્ય. સી. પ્રજનન સ્વાસ્થ્ય. ડી. શારીરિક સ્વાસ્થ્ય. ઉત્તર બી. પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રશ્ન 3. પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી, જેને ખાલી જગ્યા કહે છે? એ. પ્રાજનનિક સ્વાસ્થ્ય. બી. સામાજિક સ્વાસ્થ્ય. સી. કુટુંબ નિયોજન. ડી. શારીરિક સ્વાસ્થ્ય. ઉત્તર સી. કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? એ. 1951. બી. 1950. સી. 1851. ડી. 1961. ઉત્તર એ. 1951. પ્રશ્ન 5. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં કયો સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે? એ. MCH. બી. GCH. સી. STD. ડી. RCH. ઉત્તર ડી. RCH. પ્રશ્ન 6. RCHનું પૂર્ણ નામ ખાલી જગ્યા. એ. રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. બી. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. સી. રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થ કેર. ડી. રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. ઉત્તર બી. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. પ્રશ્ન 7. કયા માધ્યમોની મદદથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે? એ. દ્રશ્ય શ્રાવ્ય. બી. છાપકામ. સી. પ્રચાર પ્રસાર. ડી. આપેલ તમામ. ઉત્તર ડી. આપેલ તમામ. પ્રશ્ન 8. લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માહિતીને પ્રસારિત કરવામાં કોણ પ્રમુખ ભૂમિકા ભજવે છે? એ. માતા પિતા. બી. મિત્રો. સી. શિક્ષકો. ડી. આપેલ તમામ. ઉત્તર ડી. પ્રશ્ન 9. નીચેનામાંથી જાતીય સંબંધિત સમસ્યાઓ કઈ છે? એ. ગર્ભધારણ. બી. પ્રસૂતિ. સી. ગર્ભપાત. ડી. આપેલ તમામ. ઉત્તર ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. STD, ગર્ભપાત, ગર્ભનિરોધક, વહતું સાવ સંબંધિત અફળદ્રુપતા કયા પ્રકારની સમસ્યાઓ છે? એ. જાતીય સંબંધિત. બી. ઋતુચક્ર સંબંધિત. સી. ગર્ભ સંબંધિત. ડી. ફલન સંબંધિત. ઉત્તર એ. જાતીય સંબંધિત. પ્રશ્ન 11. નીચે પૈકી કઈ પ્રક્રિયા પર વૈધાનિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે? એ. લિંગ પરીક્ષણ માટે ઉજ્જળ કસોટી. બી. માદા ભ્રૂણ હત્યા. સી. એ અને બી. ડી. એક પણ નહીં. ઉત્તર સી. એ અને બી. પ્રશ્ન 12. કઈ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક પ્રવાહી ગર્ભકોશ અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે? એ. ગર્ભજળ કસોટી. બી. ગર્ભીય કોષ કસોટી. સી. ભ્રૂણ કસોટી. ડી. ઉલ્વજળ કસોટી. ઉત્તર ડી. ઉલ્વજળ કસોટી.